છે એટલે એક નાનો પ્રસંગ અંદરથી ઉગે અને અશોકભાઈ કોઈનો ભોગે અંદરથી ઉગ્યો છે અને આ યુટ્યુબ ની દુનિયામાં પહેલી જ પ્રથમ રાત રિલે કરવી છે સાહેબ. મારું જ ગામ ધારપીપળાની માલપા ધરદિયા પરિવાર, જેની ઈષ્ટદેવ માં ભગવતી વાઠાળી બૂટ છે મારી મેરિયા ભુવાની દેવ. પણ ભાયાભાઈ જેનું નામ છે સાહિત્યનો તળપદો કોળી સાહેબ ધરતિયા જેની અટક, જેના ઘરેથી હમજુભાઈ પણ સાહેબ સંસ્કારી બાપની દીકરી. એટલે અમે કહી છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. આની સમયે સાહેબ બળદગાડાનો જમાનો, ફોર વ્હીલ નું નામ નિશાન નતું સાહેબ. બે માણસ ધારપીપળાની માલપાથી બળદગાડું પોતાનું જોડી અને સુદામડા જવા માટે નીકળ્યા. એટલે નાગડકાથી સીધું ડાયરેક્ટ સુદામડા આવે. બે માળા હાલ્યા જાય. પણ જેના લગ્ન કર્યા સાહેબ, જેને 25-30 વર્ષના વાળા વાગ્યા, ખોળે દીકરી દીકરો કાંઈ નથી. બસ બળદગાડાની માલપા બે માળા એકાબીજી દુઃખ સુખની વાત કરે. એ આમ કરતા કરતા નાગડકા વટાવી નાગડકા ગામના સીમાડા માથે આજે પણ મેલડી ત્યાં મોજૂદ બેઠી છે. મોટું પુરાતન મંદિર છે, પુરાતન રાજાશાહીની બાંધેલી વાવ છે. એટલે પોતાની પત્ની હમજુબાઈ આ ભાયા દાદાને વાત કરે છે, સ્વામિનાથ કાં તો મેં કઈક પૂરવ ભવની માલપા પાપ કર્યા ને કાં તો તમે પાપ કર્યા હોય. એ આ ભવે ભગવાને મને તમને ભેગા કર્યા છે. એ આમાં પૂરવ ભવની કમાણી તો ગમે એ લઈને અવનીમાં આપણે અવતર્યા છે. નકર આપણી પાછળ જેના લગ્ન થયા એને 5-5 હાથ દીકરી દીકરા, અને આપણે દીકરી દીકરો કાંઈ નહીં. એટલે બળદગાડું હાંકતા હાંકતા ભાયા દાદા એમ કે છે, ગાંડી એ દીકરી દીકરા એ તો ત્રિલોકના નાથના હાથમાં છે, અને મઠમાં બેઠીને એ માના હાથમાં છે. કોઈના ઘરેથી ઉસી ના નો લવાય. પણ બળદગાડાની માલપા સાહેબ ઓઢણાનો શેડો આંખું આડો દઈ અને હમજુમાં ખૂબ રોયા સાહેબ. પણ રોતા રોતા એ માલનું મંડાણ 5 ગામનો સીમાડો જ્યાં મેલડીનું સાનિધ્ય આવ્યું. પુરાતનની વાવ એટલે વાવે વિહામો લેવા માટે થોડીક વાર બળદગાડું ઉભું રાખ્યું સાહેબ. વાવની માલપા શીતળ ભરેલું પાણી, એક ડબલારે દોયડું બાંધેલું. દોયડેથી ભાયા દાદા એ વાવની માલપાથી એમ હબેસી ડબલું ભરી અને પાણી બહાર કાઢી અને પોતાના ધર્મપત્ની હમજુમાને કીધું લે પાણી પી લે. પાણી પીધું. કોઠાની માલપા ટાઢક થઈ છે. પણ આદમી તો રાત નથી ગમે ત્યાં ફરતા હોય, રખડતા હોય, દર્શન કરતા હોય. પણ પાણી પી અને પાછા જ્યાં બળદગાડા પાસે જઈને ઉભા રહ્યા એટલે હમજુમાએ કીધું કે હે સ્વામિનાથ આ દેવળ કોનું છે? અહીં કોણ માતાજી બેઠા છે? એટલે ભાયા દાદાએ કીધું ગાંડી તને ન ખબર હોય, આને જેને માળવાળી મેલડી કે છે દુનિયામાં જગ જાહેર માતા છે, માળવાળી મેલડી બેઠા છે. અને ત્યારે મંદિર નતું રાજુભાઈ, ખાલી એક સિંદૂરનો પાણો હતો. હા હા હા, માળવાળી મેલડી છે, 5 ગામના સીમાડે બેઠી છે. પણ સાહેબ હમજુમાં એ મેલડીના પથ્થરના સિંદૂર વાળા પથ્થર આમે આમ નજર કરીને આંખની માલપાથી બોર જાવડા ઊંડા પડી ગયા કે મેલડી માલડી મેં કોઈ દી ખાતરી નથી કરી, પણ મેં વાત સાંભળી છે કે જગતની માલપા માળા હારી જાય ને છેલ્લે મેલડીના ચરણે જાય જીતી જાય છે. મારી અબળા નાયા હુડાની લુખનારી દેવી 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 દેવી. એમાં ધણીનો કોઈ દુનિયાની માલપા ધણી નો હોય, પણ જેનો ધણી મેલડી બની જાય ને એ માણસ ભવ પાર ઉતરી જાય છે.
એટલે ભાયા દાદાને સમજુ માએ એટલું કીધું કે સ્વામિનાથ માતાજી મેલડી હોય તો આને તો આખું જગત માને, હાલો ને આપણે દર્શન કરતા આવીએ. બે માણા ગયા છે. ભાયા દાદાએ માથે બાંધેલી પાઘ ઉતારીને માના ચરણે મેકી. સમજુ માએ ઓઢેલો જે સોરહો હતો એનો ખોળો આમ કરીને મેલડી પાસે પાથરો સાહેબ. એ માથું નમાવે, રોવું તું થોડું પણ અંદરની વેદના સાહેબ, મોઢું મોકળું થઈ ગયું. એ માં આવો પોકાર કરીને માં મેલડી પાસે લાકડી પડે એમ સમજુ માં મારી માળ વાળી મેલડીના ચરણે પડ્યા હો સાહેબ. મારી વેરણ વગડાની કાળી કોયલ મેલડી દીવી, એ જોજે મારી વગડે લાવી અમને લૂંટતી નહીં મારી મેલડી દીવી. અરે બાપ સમજુ બા મોઢું મોકળું મેકી હે માં મેલડી કરી અને લાકડી પડે માના ચરણની માલપા સિંધુરીયો પથ્થર હતો એની સામે લાકડી પડે એમ પોતાના દેહને લબાવી નાખ્યો છે. એ વગડાની માલપા કોઈ નતું ભાઈ. 5 ગામના સીમાડે 2 માળા અને ત્રીજી મારી જગદંબા મારી લોઢાના દાંત વાળી મેલડી છે. એટલે ભાયા દાદા ઉભા થઈ અને સમજુમાના 2 ખંભા પકડીને એટલું કીધું કે ગાંડી એ આપણે તો ફરિયાદ આપણી કુળની દેવ માતા બૂટ બેઠી છે એની પાસે કરાય. આ વગડાની માલિપા મેલડી અને માની પાસે રોવાય નહીં, સાની રહી જા. પણ સાહેબ અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, ચોરે બેહી નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાય. પણ સમજો માના મોઢાની માલિપાથી માં શબ્દ નીકળ્યો ને સાહેબ, મારી મેલડી કે રાત કે દી એ દુનિયામાં એકવાર મને મેલડીને કોઈ માં બોલે અને જો એના દુઃખને ભાંગીને ભૂકો ન કરું તો માળ વાળી મેલડી. મેલે નહીં મેલડી મેલે એ મારી મેલડી ભાગ્યાને બે ભરવા દે નહીં દેવી. એ ભાયા દાદા સમજુ માને કે ગાંડી થામા, એ આ વગડાની માલિપા માતા બેઠી એની ભાઈ રોવાય નહીં, આપણે રોવું આપણા આહુડા લુખે એવી તો વાઢાળી બૂટ આપણા કળમાં પૂજાય છે. પણ સાહેબ એક અબળા ભાઈ અને જેનો પોકાર સાંભળી અને મારી માળવાળી મેલડી 80 વર્ષની ડોશી બની હોય સાહેબ વગડાની માલિપા. એ 2 માળા માં મેલડીને પગે લાગીને બળદગાડાની માલિપા બેહે અને બળદની રાશ હાથમાં લે નો લે ત્યાં બળદની આગળ આવી અને 80 વર્ષની ડોશી હાથમાં લાકડીનો ટેકો દુબળો દે, પાપણું પરજળી માથે સફેદ ભીંડીવરના વાળ આંખોની માથે નેજવા કરીને માં મેલડી બોલ્યા ક્યાંથી આવો છો મારી? એ આ નજીકનું ધાર પીપળાર્યું ન્યાથી આવી છે તો આમ ક્યાં જાવ બાપ? સુદામણાની માલિપા આવી છે. ઓહો પણ માં મેલડીએ ફરીવાર નેજવું કરીને એટલું કીધું કે બાપ એ આ દીકરી આ બાઈ રોવે છે કેમ? હવે ખરાખરી નો ખેલ છે. એ વગડાની માલિપા કોઈ તમને રંજાડ્યા, કોઈ ગાળ ભેળી દીધી, કોઈ લૂંટારા મળ્યા કે મારી લૂંટારા કોઈ નથી મળ્યા, પણ અમને તો અમારા નસીબે લૂંટી લીધા છે. એ અમને અમારા નસીબે લૂંટી લીધા.
એ એટલે મારી પત્ની રોવે છે. પણ બાજુમાં આવી અને બળદગાડાના પૈ પાઈ આવીને ઊંચો હાથ કરીને કીધું કે લાય બેટા, એ માથું નમાય તારી માથે હાથ મેકું. એ 80 વર્ષની ડોશીના રૂપે મારી મેલડીએ માથે હાથ મેકીને એટલું કીધું કે બાપ